નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના ગુજરાતીના વ્યાકરણના વિડીયોમાં આપણે ધ્વનિ શ્રેણીનો અભ્યાસ કરતા હતા. એમાંથી આપણે સ્વરનો અભ્યાસ કર્યો, બરાબર છે. સ્વર એટલે શું એ આપણે જોયું, ધ્વનિ એટલે શું એ જોયું. ધ્વનિને બરાબર ધ્વનિ ઘટકો કે જે આપણે ઉચ્ચારણ કરીએ છીએ એના માટેના નાનામાં નાનો એકમ ધ્વનિ છે, જે હવા આપણા ફેફસામાંથી બહાર નીકળે છે અને એ હવા છે એ કોઈક ને કોઈક ભાગોમાં અવરોધાય અને પછી એ બહાર આવે છે અને જેનું આપણે ઉચ્ચારણ થાય છે તો જે બોલાય છે એ ઘટકોને આપણે ધ્વનિ ઘટકો કહીએ છીએ. એ વર્ણ કે અક્ષરને ધ્વનિ ઘટકો કહીએ છીએ અને ધ્વનિ ઘટકોને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન કહે. પરંપરાગત વ્યાકરણમાં જો કહીએ તો આપણને એને સ્વર અને વ્યંજન કહેતા આવ્યા છીએ. એમાં સ્વરનો અભ્યાસ આપણે કર્યો, સ્વર ધ્વનિ ઘટકનો અભ્યાસ કર્યો. હવે આપણે વ્યંજન ધ્વનિ ઘટકનો અભ્યાસ કરવાનો છે. તો હવે વ્યંજન એટલે શું, બરાબર. સ્વર એટલે આપણે જોયું કે જે સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થાય, બરાબર છે. અને ઉચ્ચારણ કરતી વખતે ફેફસામાંથી બહાર નીકળતી હવા છે એ ક્યાંય બીજા કોઈ જીભના કે મુખના કોઈ ભાગોને અવરોધીને કે કોઈ ભાગોની સાથે ઘર્ષણ કરીને બહાર નથી આવતું, પણ એમને સ્વતંત્ર રીતે એ અવાજ બહાર નીકળી જાય છે. એને આપણે સ્વર કીધા, બરાબર છે. તો વ્યંજન એટલે શું, તો કે વ્યંજન એનું ઉલટું છે, બરાબર છે. વ્યંજનમાં શું છે તો કે જે ધ્વનિરૂપ ઘટકનું ઉચ્ચારણ કરતી વખતે ફેફસામાં રહેલી હવા, બરાબર છે, એ બહાર આવે ત્યારે ઉચ્ચારણ કરતી વખતે ફેફસામાંથી રહેલી હવા છે એ બહાર આવે છે ત્યારે હવા છે એ મુખના વિવિધ ભાગોમાં અવરોધાય છે. અવરોધવું એટલે ઘર્ષણ થવું, બરાબર. એની સાથે મુખની અંદર મુખની રચના છે, બરાબર છે. સ્વર પેટીથી પછી આગળ મુખની રચના છે, તો અહીંયા કંઠ છે, એનાથી આગળ તાળવું છે, એનાથી આગળ આમ જેમ તમે બહારના ભાગમાં જોતા આવો, અંદરથી બહારના ભાગમાં, તો સૌપ્રથમ અહીંયા કંઠ છે, એનાથી પછી આગળ જે આપણે ગળું કહીએ છીએ, બરાબર, જેને આપણે કંઠ પણ કહીએ છીએ. ગળાનો સામાનાર્થી આપણે ઘણી વખત કંઠ બોલતા હોઈએ છીએ. તો એ કંઠ, એનાથી આગળ આવીએ તો તાળવું છે, પછી મૂર્ધા, બરાબર, એટલે કે જેને આપણે પેઢા કહીએ એ છે, પછી દાંત છે અને છેલ્લે હોઠ. તો આ જે મુખના વિવિધ ભાગો છે, આ ભાગોને સ્પર્શીને, બરાબર છે, બહાર આવે છે. એ ભાગો સાથે કંઈક થોડા કે ઓછા કે વધુ પ્રમાણમાં ઘર્ષણ કરીને અવરોધાઈને જે અક્ષર કે જે ઉચ્ચારણ, જે ધ્વનિ ઘટકનું ઉચ્ચારણ થાય છે ત્યારે જે ધ્વનિરૂપ ઘટક આપણને સંભળાય તેને વ્યંજન કહે છે, બરાબર છે. વ્યંજનની આ વ્યાખ્યા યાદ રાખવી કે ફેફસામાંથી જે ધ્વનિ ઘટકનું ઉચ્ચારણ કરતી વખતે ફેફસામાં રહેલી હવા બહાર આવે છે ત્યારે એ હવા મોઢાની અંદર, મુખની રચના છે, આપણા મોઢાની રચના કરેલી છે, એ મુખની અંદર રહેલા વિવિધ ભાગો છે એ ભાગોની સાથે અથડાઈને એની સાથે અવરોધાય અથવા તો એની સાથે ઘર્ષણ કરી અને બહાર આવે છે. અને પછી બહાર આવે છે, જ્યારે હવા બહાર આવે છે અને ત્યારે જે ધ્વનિ ઘટક આપણને, જેનું ઉચ્ચારણ થાય છે અથવા તો જે ધ્વનિ ઘટક આપણને સંભળાય છે એને વ્યંજન કહેવામાં આવે છે. બીજું જોઈએ, વ્યંજન છે એની સરળ વ્યાખ્યા જોઈએ તો વ્યંજન એટલે વી પ્લસ અંજન, બરાબર. એ બનેલું સંધિથી બનેલો શબ્દ છે વ્યંજન શબ્દ. વી પ્લસ અંજન. વી એટલે વિશિષ્ટ અને અંજન એટલે મેળવણી કરવી. જે મેળવણી કરીને બોલાય છે, જે સ્વતંત્ર નથી બોલાતો, એને વ્યંજન કહેવાય છે. અહીંયા આપણે ઘર્ષણવાળી વ્યાકરણની ભાષામાં આપણે એક વ્યાખ્યા કરી. હવે બીજી વ્યાખ્યા આપણે સરળતાથી સમજી શકીએ એવી વ્યાખ્યા જોઈએ કે જે ધ્વનિ ઘટક એકલો એટલે કે સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ મેળવણી એમાં ઉચ્ચારણ કરતી વખતે એમાં મેળવણી કરવી પડે, બરાબર, મેળવવું પડે, કંઈક એની સાથે મિશ્રણ કરવું પડે, તેને વ્યંજન કહે છે, બરાબર. સ્વરની આપણે એક વ્યાખ્યા જોઈ હતી કે જેનું ઉચ્ચારણ સ્વતંત્ર થઈ શકે અને કોઈની બીજા કોઈ ધ્વનિ ઘટકની એને મદદ લેવાની જરૂર ન પડે, એને સ્વર કહેવાય. પણ આમાં એને બીજા ધ્વનિ ઘટક એટલે કે સ્વરની મદદ એને લેવી પડે છે. વ્યંજનનું ઉચ્ચારણ એકલું નથી થતું. વ્યંજન ત્યારે જ બોલાય જ્યારે એમાં સ્વર મળે અને પછી એ વ્યંજનનું ઉચ્ચારણ થાય, બરાબર. એ વ્યંજન અને સ્વર બંને ભેગા થઈ અને સ્પષ્ટ ઉચ્ચારણ કોઈ એક વર્ણનું, એક અક્ષરનું થાય છે. તો એ છે એ શું છે, અને જે ઉચ્ચારણ થાય છે એને શું કહેવામાં આવે છે તો કે વ્યંજન કહેવામાં આવે છે. એટલે સ્વર છે, વ્યંજન છે એકલો નથી બોલાતો, એની સાથે સ્વર હોવો જરૂરી છે. સ્વર હોય તો જ એ સરસ રીતે વ્યવસ્થિત એનું શુદ્ધ ઉચ્ચારણ થતું હોય છે. વ્યંજનના બે પ્રકાર છે. જેમ સ્વરના બે પ્રકાર હતા એમ વ્યંજનના પણ બે પ્રકાર છે, સ્પર્શ વ્યંજન અને અસ્પર્શ વ્યંજન.
હવે જો વ્યંજનના બે પ્રકાર છે, સ્પર્શ વ્યંજન અને અસ્પર્શ વ્યંજન. તો સ્પર્શ એટલે આપણને એના શબ્દ ઉપરથી જ, આપણે એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે સ્પર્શ વ્યંજન અને અસ્પર્શ વ્યંજનમાં શું હશે. બરાબર. સ્પર્શ વ્યંજન, જેને બીજું નામ વર્ગીય વ્યંજન પણ કહેવામાં આવે છે. શા માટે વર્ગીય વ્યંજન કહેવાય એ આપણે પછી સમજીએ. પહેલાં એની વ્યાખ્યા જોઈએ કે જે વ્યંજનોનો ઉચ્ચાર કરતાં જીભ મુખના વિવિધ ભાગોને સ્પર્શ કરે તેને સ્પર્શ વ્યંજન કહેવાય. જીભ છે, બરાબર, અથવા તો કંઈક એવું ઘર્ષણ થાય અને એનું ઉચ્ચારણ થાય કે ક્યાંક એને જીભ છે ક્યાંક ને ક્યાંક ભાગને અડતું આવે છે, અડતી આવે છે, તો જીભ ક્યાંક ઘર્ષણ કરે છે, એને સ્પર્શ વ્યંજન કહેવાય છે. તો અસ્પર્શ વ્યંજન એટલે તો કે જીભ છે એ કોઈ ભાગને સ્પર્શતી નથી, પણ એ વિવિધ ભાગો તરફ સહેજ વળાંક લે છે, પણ એ સ્પર્શ એ બોલતી વખતે એવા અમુક વ્યંજનો છે, બરાબર, કે જે વ્યંજનોનો ઉચ્ચાર કરતા જીભ છે મુખના ભાગોને, વિવિધ ભાગોને પૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે સ્પર્શ કરતી નથી, પણ એવું લાગે, એવો આભાસ થાય કે એને સ્પર્શ કરે છે અથવા તેને સ્પર્શ કરવા જાય છે, એ બાજુએ વળે છે જીભ, પણ એનો સ્પર્શ કરી શકતી નથી. એની પહેલાં જ એ અક્ષર કે એ વર્ણ, એ વ્યંજનનું ઉચ્ચારણ થઈ જાય છે, એવા વર્ણને, એવા વ્યંજનને અસ્પર્શ વ્યંજન કહે છે. બરાબર. સ્પર્શ અને અસ્પર્શ સામાન્ય યાદ રાખવાનું. જીભ બોલતી વખતે જીભ છે એક વિવિધ ભાગને પૂર્ણ રીતે સ્પર્શ કરે એને સ્પર્શ વ્યંજન કહેવાય, પણ અસ્પર્શ વ્યંજનમાં પૂર્ણ રીતે સ્પર્શ ન કરે, માત્ર સ્પર્શ થશે હમણાં એવો આભાસ થાય, પણ એ સ્પર્શ કર્યા પહેલાં જ, જીભ એને સ્પર્શ કરે એની પહેલાં જ એ અક્ષરનું ઉચ્ચારણ થઈ જાય, એવા વ્યંજનને અસ્પર્શ વ્યંજન કહે છે. હવે આગળ જોઈએ, પહેલાં સ્પર્શ વ્યંજન સમજીએ અને એને વર્ગીય વ્યંજન કહેવાય. તો શા માટે વર્ગીય વ્યંજન કહેવાય? તો કે જીભ છે એ અલગ અલગ પ્રકારના ભાગોને, મુખના અલગ અલગ ભાગને સ્પર્શ કરતી આવે છે. તો એ મુખના અલગ અલગ ભાગોને સ્પર્શ કરે છે, એ દરેક ભાગોને એના વર્ગ રીતે એના પ્રકાર પાડેલા છે, એના ઉચ્ચારણ સ્થાનના આધારે એના વર્ગ પાડેલા છે, એના ભાગ પાડેલા છે. વર્ગ પાડેલા છે એટલે એના ભાગ પાડેલા છે, એટલા માટે એને વર્ગીય વ્યંજન કહેવાય છે. બરાબર. એ અલગ અલગ ઉચ્ચારણ થતા વ્યંજનો છે, એ આપણે કોષ્ટક સમજીએ ત્યારે ખબર પડશે. બરાબર છે. ચાલો, હવે વર્ગીય વ્યંજન કેટલા છે? તો કે ક થી મ સુધીના વ્યંજન છે એ વર્ગીય વ્યંજન છે. યાદ રાખજો, ક થી મ સુધીના વ્યંજન છે સ્પર્શ વ્યંજન અને વર્ગીય વ્યંજન છે. મ પછીના જેટલા વ્યંજન બાકી છે એ બધા વ્યંજન અસ્પર્શ વ્યંજન છે અને જેને અવર્ગીય વ્યંજન કહેવાય, કે કારણ કે એના ઉચ્ચારણ સ્થાનને આધારે આવી રીતે વર્ગમાં ભાગ પાડવામાં આવતા નથી, એટલે એના વર્ગ પાડી શકાતા નથી. વર્ગ પાડવા એટલે ભાગ પાડવા, એટલા માટે એને અવર્ગીય વ્યંજન કહેવામાં આવે છે. ચલો, અહીંયા કોષ્ટક એક આપેલું છે, આપણે સમજીએ. વર્ગ, ઉચ્ચારણ સ્થાન, બરાબર, વર્ગ, આ વર્ગનું નામ છે. યાદ રાખજો, બરાબર. આવો પ્રશ્ન આવી શકે કે ક વર્ગના વ્યંજનો કયા છે, ખ વર્ગના, ચ વર્ગના વ્યંજનો કયા છે, ટ વર્ગના, ત વર્ગના અને પ વર્ગના. આ મુખ્ય 5 વર્ગના પ્રકાર છે. બરાબર. વર્ગના 5 પ્રકાર: ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. બરાબર છે. તો ખ ગ કેમ ના આવ્યું એ આપણે સમજશું, પછી ખબર પડશે. બરાબર. આ મુખ્ય 5 પ્રકાર છે. ક થી મ સુધીના વ્યંજનો જ આ કોષ્ટકની અંદર આવશે. પછી જોઈએ ઉચ્ચારણ સ્થાન. હવે ક વર્ગના વ્યંજનોનું ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? તો કે કંઠમાં છે. બરાબર છે, કંઠ્ય છે. ચ વર્ગના વ્યંજનનું ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? તો કે તાલવ્ય. તાલવ્ય એટલે તાળવું. બરાબર છે. એના પછી ટ વર્ગનું વ્યંજન, જેને મૂર્ધન્ય કહેવાય છે. બરાબર. મૂર્ધા, તાળવું અને દાંતની વચ્ચેનો જે ભાગ છે કે જ્યાં દાંત છે એ ફિક્સ થયેલા છે, દાંત છે જ્યાં ફિટ કરેલા છે, ચોંટાડેલા છે, એ ભાગ, જેને આપણે સામાન્ય ભાષામાં આપણે ક્યારેક પેઢા એવું કહીએ છીએ, તો ત્યાં જીભ સ્પર્શ કરે એને મૂર્ધન્ય કહેવાય. તો ટ વર્ગના વ્યંજનોમાં જીભ છે એ પેઢાને સ્પર્શ કરે છે. ત વર્ગના વ્યંજનો જે આપણે લખશું એમાં જીભ છે એ દાંતને, દંત્ય એટલે શું થશે? દાંત. બરાબર છે. તો એ દાંતને સ્પર્શ કરે છે. અને પ વર્ગના વ્યંજનોનું જ્યારે તમે ઉચ્ચારણ કરો ને ત્યારે ઓઠ છે, આપણા જે હોઠ છે, બરાબર, ઓષ્ઠ્ય, ઓષ્ઠ્ય એટલે હોઠ, કે જે આપણા હોઠ છે એના કંઈક વણાકો, અને એ વણાકો દ્વારા એ છે એ હવા છે એ બહાર નીકળે છે, કે હવા છે એ હોઠને સ્પર્શ કરીને બહાર નીકળે છે, ત્યારે એ જે વ્યંજન બોલાય છે એ પ વર્ગના વ્યંજન, જેને ઓષ્ઠ્ય, જેનું ઉચ્ચારણ સ્થાન શું છે? ઓષ્ઠ્ય. એટલે વર્ગ યાદ રાખશું. ક, ચ, ટ, ત, પ, આ 5 વર્ગ છે. એ 5 વર્ગના ઉચ્ચારણ સ્થાન યાદ રાખશું. ક
ક વર્ગનું ઉચ્ચારણ સ્થાન કંઠ્ય. તો સૌપ્રથમ ક વર્ગના વ્યંજનો આપણે લખીએ. એની પહેલા બાજુમાં આપેલા છે એ કોષ્ટકના ઉપર જે લખેલી છે માહિતી એ સમજીએ. અહીંયા છે જુઓ, અઘોષ અને ઘોષ. બરાબર છે. અઘોષમાં પાછા બે પ્રકાર છે, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. ઘોષમાં બે પ્રકાર છે, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અને છેલ્લે આપેલું છે અનુનાસિક. અનુનાસિક આપણે આના આગળના લેક્ચરમાં જોઈ ગયા કે જેનું ઉચ્ચારણ કરતી વખતે નાકમાંથી હવા થોડીક બહાર નીકળે. બરાબર, મુખ અને નાક બંનેમાંથી હવા બહાર નીકળે એને અનુનાસિક કહેવામાં આવે છે. હવે ઘોષ, અઘોષ, અનુનાસિક, અલ્પપ્રાણ અને મહાપ્રાણ એ અહીંયા એની માહિતી આપેલી છે. બરાબર છે. હવે એની માહિતી આપીએ, માહિતી વિશે એના વિશે સમજીએ એની પહેલાં આપણે કોષ્ટક ભરીએ. બરાબર છે. ચાલો. કંઠ્ય, ક વર્ગનું ઉચ્ચારણ સ્થાન કંઠ્ય એટલે ક વર્ગના વ્યંજનો કે જે કંઠમાંથી બોલાય છે. કંઠ એટલે ગળું. બરાબર, જેનું ઉચ્ચારણ કરો ને ત્યારે ગળાને થોડુંક ઘર્ષણ કરવું પડે છે. ત્યાં શ્વાસનળીમાંથી જે હવા બહાર નીકળે છે, અહીંયા કંઠનળી હોય છે. બરાબર, સ્વરપેટી હોય છે. એ સ્વરપેટીમાંથી જ્યારે અવાજ નીકળે ત્યારે ગળાનું ઘર્ષણ વધારે થાય, ગળામાંથી અવાજ નીકળે છે. તો બોલજો ક. જ્યારે ક બોલો છો ને ત્યારે અહીંયા થડકાર લાગે છે. બરાબર છે. કનું ઉચ્ચારણ કરીએ છીએ ને આપણે ત્યારે કંઠમાં એટલે કે ગળામાં એનો થડકાર લાગે છે. પછી આવે છે ખ. તો ખ બોલીએ ત્યારે પણ ગળામાં ઉચ્ચારણ, ગળામાં કંઠમાં એનું ઘર્ષણ થાય છે થોડું. બરાબર, ત્યાં અથડાય છે, હવા છે ને ત્યાં અથડાતી હોય એવું લાગે છે. એના પછી ગ, પછી ઘ અને પછી જે આપણે અંગ. બરાબર, આને શું વંચાય છે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, અંગ વંચાય છે. એ વ્યંજન અનુનાસિક વ્યંજન છે. ક વર્ગનો એ વ્યંજન છે. એટલે ક વર્ગના વ્યંજન 5 વ્યંજન યાદ રાખવાના. ક વર્ગનું ઉચ્ચારણ સ્થાન કંઠ્ય એટલે કે કંઠમાંથી બોલાય છે ત્યારે કંઠમાં થડકાર થાય છે. ક, ખ, અહીંયા જુઓ, ક, ખ, ગ, ઘ અને અંગ એ બોલાય છે. અંગ બોલો છો ને ત્યારે અહીંયા ગળાને ભારણ થાય છે, ગળામાં થોડું ઘર્ષણ થાય છે હવાનું. સાથે સાથે હવા છે મુખ અને નાક બંનેમાંથી બહાર નીકળે છે. એટલા માટે એને અનુનાસિક કંઠ્ય વર્ગનો, ક વર્ગનો કંઠ્ય ઉચ્ચારણ સ્થાનથી હવા બહાર નીકળે છે મુખ અને નાકમાંથી, એટલે એ અનુનાસિક છે. બરાબર છે. એના પછીનું જોઈએ ચ. તો ચ વર્ગ છે એનું ઉચ્ચારણ સ્થાન તો જીભ. અહીંયાથી હવે જીભ છે એનો સ્પર્શ શરૂ થશે. અહીંયા જીભ છે એ ગળામાં ને ગળામાં, બરાબર છે, થોડીક અથડાતી હતી. હવે અહીંયાથી જીભ છે એના વળાંક, જીભને સ્પર્શવાની વાત થશે. તો અહીંયા ચ વર્ગ છે ને એ તમે ઉચ્ચારણ કરશો ને એટલે કંઠમાંથી તમે આગળ આવો તો મુખનો કયો ભાગ આવે છે? મુખની રચનામાં તાળવું. બરાબર છે. મોઢાની રચનામાં શું આવશે? કંઠથી આગળ, કંઠ અંદર છે, પછી ત્યાંથી બહાર નીકળતી વખતે આગળ શું આવે છે? તો કે તાલવ્ય એટલે તાળવું, તાલવું. બરાબર. તો ચ છે એના, તો ચમાં કોણ આવશે? તો કે પહેલાં તો ચ આવશે, પછી છ, પછી જ, પછી ઝ અને પછી આને શું વચાય? ચ્ય. બરાબર છે. આને શું વચાશે? ચ્ય. આ ચ છે અડધો, હ અડધો, ય અને એની માથે થોડુંક નાસિકામાંથી નીકળી શકે એટલે અનુસ્વાર છે ચ્ય, એવું એને બોલાય છે. તો એ પણ અનુનાસિક છે. ચ વર્ગનો અનુનાસિક છે જેનું ઉચ્ચારણ સ્થાન ક્યાં છે? તો કે જીભ છે એ તાળવાને અડે છે. બરાબર. ચ તો એ તાળવાને અડે છે જીભ. છ જીભ તાળવાને અડે છે. જ બરાબર, જીભ તાળવાને અડે છે. અને ઝ એમાં પણ જીભ છે એ તાળવાને અડે છે. દાંત એનાથી ઉપર પેઢા એના ઉપરથી જેનો ભાગ હોય છે એને શું કહેવાય છે? તાળવું કહેવાય છે. અને પછી ચ્ય એમાં નાકમાંથી પણ હવા બહાર નીકળે છે અને તાળવામાં પણ જીભ સ્પર્શ કરે છે. ચાલો, એના પછીનું છે ટ વર્ગ. બરાબર છે. તો ટ વર્ગમાં મૂર્ધન્ય દાંત અને તાળવાની વચ્ચેનો ભાગ, ત્યાં જીભ સ્પર્શ કરે છે. જોઈએ આપણે ટ, ઠ, ડ, ઢ, હણ. બરાબર છે. જુઓ, ટ, ઠ, ડ, ઢ, હણ. હણ બોલો ત્યારે નાક અને મુખ બંનેમાંથી જીભ હવા બહાર નીકળે છે અને હણ બોલતી વખતે જીભ છે ક્યાં અડે છે? તો કે મૂર્ધન્ય પેઢા તરફ વળે છે. બરાબર. એટલે તમે જો સ્પષ્ટ ઉચ્ચાર કરો ને, ઘણી વખત અમુક બાળક છે એ અમુક અક્ષર છે એ બોલી શકતું નથી, તો એનો અર્થ કે એની જીભ છે એને એ તરફ વળાંક લેવામાં ખામી છે.
બરાબર. અમુક અક્ષર છે એ બાળક છે જો ઘણી વખત ર છે એ ર બોલે છે તો રને બદલે એ લ બોલે છે, બરાબર છે. તો એ રનું ઉચ્ચારણ એને થતું નથી, એને જીભના ઘર્ષણમાં પ્રોબ્લેમ છે એટલા માટે. તો અહીંયા છે ટ, ઠ, ડ, ઢ, હણ. તો એમાં જીભ ક્યાં અડે છે? જીભ છે એ તાળવાને બરાબર પેઢાને અડે છે. મૂર્ધન્ય, મૂર્ધા એટલે કે પેઢું. આગળ ત, જેને દંત્ય વર્ણ, દંત્ય એનું ઉચ્ચારણ સ્થાન છે. ત વર્ગ દંત્ય ઉચ્ચારણ સ્થાન, દંત્ય એટલે દાંત, બરાબર. હવે ત વર્ગના જેટલા પણ બોલો ને એમાં જીભ દાંતને અડે જ, દાંતને એ સ્પર્શ કરે જ. ત, પછી થ, દ, ધ અને ન. તો નમાં જીભ છે એ દાંતને અડે છે, મુખ અને નાક બંનેમાંથી એનું હવા છે એ બહાર નીકળે છે. એના પછીનું ઓષ્ઠ્ય, ઓઠ. અહીંયા હોઠના હલનચલન વિના આ જે પ વર્ગના વ્યંજનો છે એનું તમે હોઠના હલનચલન વિના તમે એને બોલી જ ન શકો. જેમ કે પ, તો જુઓ પ બોલો છો ત્યારે હોઠ છે એ કેવો થાય છે? ભેગો થાય છે, બંને હોઠ ભેગા થાય છે. પછી ફ, તો ફમાં પણ શું થાય છે? હોઠ બંને ભેગા થાય છે. બ, બે હોઠ ભેગા થાય છે. ભ, બે હોઠ ભેગા થાય છે. અને મ, બે હોઠ ભેગા થાય છે. સાથે સાથે હવા છે નાક વાટે બહાર નીકળે છે. તો આ રીતે અલગ અલગ જગ્યાએ જીભ છે અલગ અલગ મુખના વિવિધ ભાગોમાં એ સ્પર્શ કરે છે, જેને ઉચ્ચારણ સ્થાન કહેવાય છે. એનું ઉચ્ચારણનું સ્થાન કે ત્યાંથી બોલાય છે, એ ત્યાંથી અવાજ ઉત્પન્ન થાય છે, ત્યાંથી અવાજ છે એ વર્ણ છે એ ઉચ્ચારાય છે. અને આ એના વર્ગના નામ છે. અને આ રીતે એની દરેક વર્ગને 5-5 અક્ષર, 5-5 વર્ણ, 5-5 વ્યંજન દરેક વર્ગમાં છે. એ 5-5 વ્યંજન પણ યાદ રાખવા. એવા પ્રશ્ન પણ આવી શકે કે ત વર્ગના વ્યંજનો કયા છે, ટ વર્ગના વ્યંજનો કયા છે, એવું પણ પૂછાઈ શકે. પ વર્ગનો અનુનાસિક વ્યંજન કયો છે? તો પ વર્ગનો અનુનાસિક વ્યંજન મ છે, બરાબર છે. ત વર્ગનો અનુનાસિક વ્યંજન ન છે. આ રીતે છે એ અનુનાસિક અને એ બધું યાદ રાખવું. હવે આપણે જોઈએ અઘોષ, ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, બરાબર છે. અહીંયા વ્યાખ્યા આપેલી છે અઘોષની. જે અક્ષરનું ઉચ્ચારણ કરતી વખતે મુખના ભાગો સાથે હવાનું ઓછું ઘર્ષણ થાય તેને અઘોષ વ્યંજન કહે છે, બરાબર છે. ઘોષ અને અઘોષ, ઘોષ એટલે ઘર્ષણ થવું, બરાબર. હવાના ઘર્ષણને આધારે ઘોષ અને અઘોષનો પ્રકાર પડે છે. તો હવે અક્ષરનું ઉચ્ચારણ કરો, જે અક્ષરનું કે જે વ્યંજનનું તમે ઉચ્ચારણ કરો ત્યારે હવા છે એ મુખના વિવિધ ભાગોની સાથે ઓછું ઘર્ષણ કરે છે ત્યારે એ અઘોષ વ્યંજન કહેવાય છે. તો આ ક, ખ, ગ, ઘ, ક, ખ, પછી ચ, ચ, બરાબર, ટ, ઠ, ત, થ, પ અને ફ, આટલા જે વ્યંજનો છે, આ 10 વ્યંજનો છે ને એનું તમે ઉચ્ચારણ કરો, બરાબર છે. ત્યારે એ વ્યંજન છે એ બોલાય છે ત્યારે જીભ છે ને, આ જે જીભ સાથે જે હવા છે એ હવા ઓછું ઘર્ષણ કરે છે અહીંયા, બરાબર છે. એ હવાનું અથવા તો જીભનું ઘર્ષણ આના પ્રમાણમાં ઓછું થાય છે, બરાબર. આ જે બોલો અને આ બોલો તો આના પ્રમાણમાં આનું ઘર્ષણ, અહીંયા હવાનું ઘર્ષણ થોડુંક ઓછું થાય છે. જ્યારે આનું ઉચ્ચારણ કરો ને ત્યારે હવાનું ઘર્ષણ થોડુંક વધારે કરવું પડે છે, પછી જ તમે એનું ઉચ્ચારણ કરી શકો. એટલે જે અક્ષરનું ઉચ્ચારણ કરતી વખતે મુખના ભાગો સાથે હવાનું ઘર્ષણ વધારે થાય તેને ઘોષ વ્યંજન કહેવાય છે. એટલે આની સરખામણીમાં આ છે એમાં હવાનું ઘર્ષણ વધારે થાય છે, બરાબર. ક, ખ તો ઘર્ષણ ઓછું થાય છે હવાનું, પણ ગ ને ઘ ત્યારે હવાનું ઘર્ષણ વધુ થાય છે. ચ, છ ઓછું ઘર્ષણ થાય છે, પણ જ, ઝ ઘર્ષણ વધુ થાય છે, બરાબર. એટલે આ બધા અઘોષ છે, જ્યારે આ બધા ઘોષ છે. હવે એ અઘોષમાં પણ અલ્પપ્રાણ અઘોષ અને મહાપ્રાણ અઘોષ, અલ્પપ્રાણ ઘોષ અને મહાપ્રાણ ઘોષ એવા અલગ ભાગ પડે છે. તો અલ્પપ્રાણ અને મહાપ્રાણમાં કઈ રીતે ભાગ પાડવામાં આવ્યા છે? તો અહીંયા જુઓ, પ્રાણ, પ્રાણ એટલે શું થાય? પ્રાણવાયુ, શ્વાસ, બરાબર. પ્રાણવાયુ અથવા તો એને શું કહી શકાય? શ્વાસ. તો અહીંયા આ છે એ જીભનું ઘર્ષણ બતાવે છે. ઘોષ અને અઘોષ છે એ જીભનું અથવા તો હવાનું ઘર્ષણ બતાવે છે. જ્યારે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એ બે જે તમે સંજ્ઞાઓ વાપરો છો, તો અહીંયા વાપરેલી છે આપણે, અથવા તો બે તમે જેના નામ આપ્યા છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ, એ શેના આધારે? તો કે હવાના જથ્થાના આધારે આપ્યું છે, બરાબર. જેમ કે અહીંયા જુઓ કે અલ્પપ્રાણ, જે વ્યંજનને બોલવા માટે ઓછો હવાનો જથ્થો વપરાય તે વ્યંજન અલ્પપ્રાણ વ્યંજન કહેવાય.
જે હવાને જે વ્યંજનને બોલવા માટે હવાનો જથ્થો છે એ ઓછો વપરાય. એટલે આ જેટલા 5 બરાબર ક ચ ટ ત અને પ એ આના સરખામણીમાં હવાનો જથ્થો ઓછો જોઈએ, આને હવાનો જથ્થો વધારે જોઈએ. ક સરળતાથી બોલાશે, ખ થોડુંક વધારે એમાં હવાનો જથ્થો જોશે, હવા વધારે બહાર નીકળશે. ચ છ બરાબર, ટ ઠ ત થ પ ફ તો આમાં હવાનો જથ્થો વધારે છે, જ્યારે આમાં ઓછો છે એટલે અલ્પ પ્રાણ છે. મહાપ્રાણ કે જેમાં વધારે પ્રાણવાયુ જોઈએ છે, મહા એટલે વધારે બરાબર મોટું, એમ અહીંયા પણ એવું છે. ગ ઘ જ ઝ તો આમાં ઓછી હવાનો જથ્થો બહાર નીકળે છે, જ્યારે આમાં હવાનો જથ્થો વધારે બહાર નીકળે છે. એટલે એ પ્રમાણે અલ્પપ્રાણ અને મહાપ્રાણ બરાબર. એટલે મહાપ્રાણની વ્યાખ્યા આ થશે કે જે વ્યંજનને બોલવા માટે વધારે હવાનો જથ્થો વપરાય તેને મહાપ્રાણ કહેવાય. અને હવાનો જથ્થો એટલે ઘોષ અને અઘોષ કેના આધારે પ્રકારનો પડ્યો? ઘર્ષણના આધારે. આ બંને શું સૂચવે છે? હવાનું ઘર્ષણ સૂચવે છે, જ્યારે આ બંને શું સૂચવે છે? હવાનો જથ્થો સૂચવે છે બરાબર છે, કેટલી હવા બહાર નીકળે છે એ સૂચવે છે. અને છેલ્લે અનુનાસિક છે, તો કેટલાક વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે હવા મુખ તેમજ નાકમાંથી પણ પસાર થાય ત્યારે તે ધ્વનિનું ઉચ્ચારણ થાય, તેને જે ધ્વનિનું ઉચ્ચારણ થાય તેને અનુનાસિક કહેવામાં આવે છે. એટલે આટલા છે એ અનુનાસિક છે. હવે આપણે અસ્પર્શ વ્યંજન કે જેને બીજો પ્રકાર બરાબર કે જે અવર્ગીય વ્યંજનો છે એ જોશું, કે જે ક થી મ સિવાયના જેટલા વ્યંજન છે એ બરાબર. પણ અહીંયા જુઓ કે આ દરેકનો ઉચ્ચાર કરો ને ત્યારે આ દરેકના ઉચ્ચારણમાં એની સાથે અ હોવો, સ્વર હોવો જરૂરી છે બરાબર છે. જેમ કે ક બોલો છો તો ક ની સાથે અ છે, ખ બોલો છો તો ખ ની સાથે અ છે, ગ બોલો છો તો ગ ની સાથે અ છે. એટલે અહીંયા જેટલા પણ વ્યંજન આપ્યા છે દરેક વ્યંજનની સાથે અ આપેલો છે બરાબર છે. તો એ અ એની સાથે હોય ને તો જ એનું શુદ્ધ તમે ઉચ્ચારણ કરી શકો. એટલે સ્વર અને વ્યંજન બરાબર. તો વ્યંજનને સ્વરની મદદથી ઉચ્ચારી શકાય છે, જ્યારે સ્વર સ્વતંત્ર ઉચ્ચારણ થાય છે, સ્વરને કોઈની મદદ જરૂર પડતી નથી. હવે આપણે નેક્સ્ટ અસ્પર્શીય વ્યંજન જોશું.